ગુડ મોર્નિંગ દોસ્તો. આજે તો દૂધ દેવા જવાનું બહુ મોડું થઈ ગયું છે અને આ જુઓ અમરોલી બ્રિજ પરની ટ્રાફિક તો જુઓ. બાપરે, લાગે છે આજે આખું સુરત બહાર નીકળી ગયું છે. ઘરે આવ્યો તો અહીંના સીન તો કંઈક અલગ જ છે. આ જુઓ આપણો અનિરુદ્ધ શેઠ ને એના મમ્મી મસ્ત ચોટલી વાળીને ટોપી પહેરાવી દે છે. ભાઈ તો ફૂલ તૈયાર છે રમવા માટે. પણ અનિરુદ્ધ, હું જાઉં છું મૂવી જોવા, તું ઘરે મજા કર. હું નીકળી ગયો થિયેટર તરફ. આજે પ્લાન બન્યો ધુરંધર જોવાનો. તો ચાલો જોઈએ શું ખાસ છે. મિત્રો, મૂવી જોઈને બહાર આવી ગયો છું. સ્ટોરી તો જોરદાર છે, પણ એક ખાસ વાત, આ મૂવી 18+ છે. ફેમિલી સાથે કે નાના છોકરા સાથે જોવા જેવી નથી, કારણ કે અંદર બહુ એબ્યુઝ વર્ડ આવે છે. એટલે તમે મિત્રો સાથે જોવા જજો, ફેમિલી મૂવી નથી. બાકી આ થિયેટર તો જુઓ કેવું મસ્ત બનાવ્યું છે. કોણે કોણે આ મૂવી જોઈ છે કોમેન્ટ કરજો. અને દૂધ દેવા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. દૂધ ભરીને પાછો આવ્યો તો આ જુઓ ભાઈ એકલા એકલા રમે છે. અને આ શું, હાથમાં લીંબુ? અરે અનિરુદ્ધ, તેને રમવા માટે લીંબુ જ મળ્યા. જુઓ હોલમાં પણ એને કેટલી મજા આવે છે. કોઈની જરૂર નથી હો એને. તો બસ મિત્રો, આજનો વ્લોગ અહીં જ પૂરો કરું છું. તમને ખબર જ છે ને, આપણી ગાડી તો ચાલે છે, પણ ડ્રાઈવર હજી રિપેરિંગમાં છે. પેલું 2 દિવસ જૂનું પગનું દર્દ હજી પત્યું નથી. બસ હવે જલ્દી રિપેરિંગ પતે એટલે પાછા ફૂલ ફોર્મમાં આવી જશું. મળીએ કાલે. બાય બાય.